લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી ખાતે સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવાર માટે સાધનોનો અભાવ છે તેવા આક્ષેપો અનેકવાર સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે. આ બાબતને લઈ પત્રકાર દ્વારા ડોક્ટર સાથે સીધી વાતચીત કરવામાં આવી હતી. સરકારી હોસ્પિટલના ડોક્ટર સાવલિયાએ જણાવ્યું કે મોટાભાગના સારવારના સાધનોથી આ હોસ્પિટલ સજ્જ છે અને જે કંઈ સાધનો બાકી છે તે પણ ટૂંક સમયમાં અહીંની હોસ્પિટલ ખાતે મળી જશે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. ધારીમાં સિવિલ હોસ્પિટલમાં સાધનનો અભાવ છે, જે તાત્કાલિક મંજૂર કરી તાત્કાલિક જો સાધનો ફાળવવામાં આવે તો સુવિધામાં વધારો થઈ શકે. દર્દીઓ જે સાધનોના અભાવે પરેશાન થાય છે, મુશ્કેલીઓ છે દર્દીઓને પડે છે, તે સાધનો આવવાથી તમામ મુશ્કેલીઓ જલ્દીથી દૂર થાય તો જલ્દીથી સરકારી દવાખાનામાં જે ખૂટતા સાધનો છે એ તાત્કાલિક ધોરણે મળી જાય તેવી અમારી માગણી છે. આ જે વાત આવી છે જાણવામાં એ તદ્દન ખોટી છે અને લોકોની ગેરસમજ છે. એવું જ કંઈ અહીંયા છે નહીં. અહીંયા બધા સાધનો ઉપલબ્ધ છે. તો અહીંયા આપણને જે પહેલાં જે હોસ્પિટલ હતી એમાં થોડીક તકલીફ હતી. હવે નવી હોસ્પિટલ બન્યા પછી ધીમે ધીમે બધા સાધનો અહીંયા કાર્યરત કરવામાં આવેલ છે અને એક જ સાધન છે જે CBC છે હજી કાર્યરત નથી, એ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. એક બ્લડ બેંકની પણ અરજી થઈ ગઈ છે, ડાયાલિસિસનું કામ ચાલુ છે. બધા જ આખી હોસ્પિટલ જેમ કે ઓપરેશન થિયેટર પણ અહીંયા ચાલુ થવાનું છે. ટૂંક સમયમાં બધું કાર્યરત થઈ જશે. એટલે એવું પણ કોઈ જાતની ગેરસમજ પબ્લિકને રાખવી નહીં અને બધા કોઈ પણ રિપોર્ટ કરવા હોય તો અહીંયા આવીને રિપોર્ટ કરાવી જવું.